તો હું આરજે દેવાંગ પહોંચી ગયો છું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મારી પાછળ થોડી જ વારમાં ઇન્ડિયા વર્સિસ નેધરલેન્ડની મેચ આ જ ગ્રાઉન્ડ પર જ્યાં આપણે વર્લ્ડ કપ જીતવાના છીએ 2023 ભલે ચૂકી ગયા પણ અહીંયા ફાઇનલ રમાવાની છે અને આ જ ગ્રાઉન્ડ પર હું અત્યારે ગ્રાઉન્ડ પર છું અને લાઈવ તમને બતાવી રહ્યો છું અને અમદાવાદ પોલીસની વ્યવસ્થા કેવી છે એ પણ હું તમને બતાવું છું કારણ કે અમદાવાદ પોલીસ ડીસીપી ઝોન 2 એમનું કામ બહુ જ અઘરું છે પણ જે રીતે પબ્લિકનો ઉત્સાહ જોઈએ, જે રીતે પોલીસ કર્મચારીઓમાં સીપી સાહેબ તરફથી આપેલું મોટિવેશન જોઈએ અને ભવિષ્યમાં અમદાવાદને જે ઇવેન્ટ સિટી તરીકે સરકાર અને લઈ જવા માગે છે એ જોતા પોલીસમાં પણ ઘણા બધા ઉમંગો હોય છે કે વન ઓફ ધ એવા કાર્યક્રમનો આપણે હિસ્સો બની છે સલામતીનો કે જેની વર્લ્ડ વાઇડ ચર્ચા થતી હોય છે. વર્લ્ડ વાઇડ ચર્ચા થાય ને સર પોલીસનું કામમાં બહુ જ અઘરું થઈ જાય છે ખાસ કરીને અમદાવાદ પોલીસ ડીસીપી ઝોન 2 સાહેબ બહુ સરસ કાર્ય કરી રહ્યા છો. ચોક્કસ ડીસીપી ઝોન 2 સાહેબની અગુવાઈમાં જ સ્ટેડિયમ ખાતેનો સમગ્ર બંદોબસ્ત હોય છે જેમાં એલ ડિવિઝન અને ચાંદખેડા પોલીસ સ્ટેશન એરિયાની અંદરનું સ્ટેડિયમ આવતું હોય છે અને સીપી સાહેબ અને સેક્ટર 1 સાહેબની સૂચના મુજબ દર વર્ષની જેમ અને સ્ટેડિયમ છે તો દર વર્ષે વર્લ્ડ કપની મેચ છે કે આઈપીએલની મેચ છે એટલે જનરલી અમદાવાદ શહેર પોલીસ મોટી ઇવેન્ટો યોજવામાં આમ જોઈએ તો યુઝ થ્રુ થઈ ગઈ છે. બિલકુલ અને ચોક્કસપણે એનો ક્યાંક ને ક્યાંક સિંહફાળો અલગ અલગ ઇવેન્ટોને પ્રમોટ કરવામાં થઈ રહ્યું છે. સર દરેક ઇવેન્ટ એક સક્સેસફુલ અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય છે જ્યારે અમદાવાદ પોલીસ એનું ધ્યાન રાખતી હોય ત્યારે ચોક્કસપણે અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં અગાઉ ઘણા બધા ટાસ્કો પૂરા કર્યા છે. છેલ્લે જે કોલ્ડ પ્લે પણ આ સ્ટેડિયમ ખાતે થઈ ગયું છે જે અભૂતપૂર્વ કાર્યક્રમ હતો અને બેક ટુ બેક 2 દિવસ સુધી જે કાર્યક્રમો થયા અગાઉના જે વર્લ્ડ કપના કાર્યક્રમો થયા અત્યાર સુધીના આઈપીએલના જે કાર્યક્રમો થયા તો કોઈ પણ જાતના વિઘ્ન વિના આ દરેક કાર્યક્રમો ખૂબ જ સફળતાપૂર્વક પૂરા થયા છે. ખૂબ જ સફળતાપૂર્વક પૂરા થાય છે અને સર આ વર્લ્ડ કપ પણ આપણે જીતીએ અને સફળતાપૂર્વક પૂરો થાય એવી આશા રાખીએ કે ચોક્કસ 100%